નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને સર્વે ટ્રેડ અંતર્ગત ચાલતા સર્વે ડ્રોઈંગ ઇન ઓટોકેડ વિશે વિગતવાર અને વિસ્તૃતમાં માહિતી આપીશ. સર્વે ડ્રોઈંગ ઇન ઓટોકેડ તો આપણે જે સર્વેક્ષણમાં જે ડ્રોઈંગ બનાવીએ છીએ એને ઓટોકેડમાં કઈ રીતે દોરવું જોઈએ એ વિશે આજ આપને હું સમજાવીશ. તો સામાન્ય રીતે ડ્રોઈંગ છે એ મેન્યુઅલી એટલે કે ડ્રોઈંગ શીટ ઉપર પણ દોરવામાં આવે છે અને વર્તમાન સમયમાં ઓટોકેડ એટલે ઓટોકેડ CAD કેડ એટલે કોમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ કહીએ અથવા ડિઝાઇન કહીએ તો ઓટોકેડમાં આપણે સર્વે ડ્રોઈંગ દોરી શકીએ છીએ. સામાન્ય રીતે જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર સર્વેઇંગ ડ્રોઈંગ દોરવામાં આવે છે તો તેમાં દોરેલા સર્વેઇંગ ડ્રોઈંગમાં ઘણો સમય નીકળી જતો હોય છે. જ્યારે ઓટોકેડ એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અથવા ડ્રાફ્ટિંગમાં જ્યારે સર્વે ડ્રોઈંગ બનાવીએ તો સમયનો ઘણો બચાવ થતો હોય છે. વોટ ઇઝ એ સર્વે ડ્રોઈંગ? તો સર્વેક્ષણમાં જે આલેખન છે એ શું છે? એ લેન્ડ સર્વે ઇઝ એ drawing that show exactly where the boundaries of a property are. તો સામાન્ય રીતે જમીનનો જે સર્વેક્ષણ કરવાનું હોય છે એ કોઈપણ મિલકતની હદ બતાવતું એક ડ્રોઈંગ કે આલેખન હોય છે. એ સર્વે will also lay out the dimension and location of any building or other site improvement on the property. તો એક જે સર્વેક્ષણ છે એ બાજુઓનું માપ છે કે જે મકાન અથવા કોઈ મિલકત અથવા કોઈ હદ એને બતાવે છે. ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના. These techniques applied to basic CAD program such as AutoCAD, IntelliCAD, etc. તો આ બધી પદ્ધતિઓ છે એ CAD પ્રોગ્રામ છે જેવા કે AutoCADના છે, IntelliCAD છે, એ બધામાં અમલમાં મૂકવામાં આવે છે. If you have a civil survey program or add-on such as Land Desktop, SurveyCAD, Eagle Point, તો આ જે સિવિલ સર્વે પ્રોગ્રામ છે, ડેસ્કટોપ, લેન્ડ ડેસ્કટોપ, સર્વેકેડ, આ બધા એક સર્વે ડ્રોઈંગના ઓટોકેડ માટેના પ્રોગ્રામ છે. ધેન ધે આર બિલ્ટ ઇન ટૂલ્સ ફોર એન્ટરિંગ લાઇન્સ એન્ડ કર્વ્સ. તો આ બધા સર્વે ડ્રોઈંગ છે ઓટોકેડ માટેના, એને આધારે આપણે ઓટોકેડની અંદર સર્વે ડ્રોઈંગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે ઓટોકેડમાં સર્વે ડ્રોઈંગ કરવા માટે લાઇન્સ એન્ડ ટેન્જન્ટ કર્વ્સનો ઉપયોગ કરવામાં આવે છે. લેટ્સ સે યુ હેવ અ પેપર પ્લોટ or a legal description of a close boundary. Let's work our way around it. Below is an example of what you might have. તો આપણે વાત કરીએ કે એક આપણે સાદું ડ્રોઈંગ શીટ હોય અથવા કોઈ એક કાયદેસર કાગળ હોય કે જેમાં આપણે બંધ આકૃતિ છે એ જોઈ શકીએ છીએ. તો એને આધારે આપણે આગળ ઓટોકેડમાં કામ કરી શકીએ છીએ. સ્ટાર્ટ વિથ અ લાઇન સેગમેન્ટ. તો જ્યારે આપણે ઓટોકેડની અંદર સર્વે ડ્રોઈંગ છે એ ઓટોકેડની અંદર બતાવવાનું કે ડ્રોઈંગ કરવાનું થતું હોય તો સૌપ્રથમ લાઇન સેગમેન્ટથી ચાલુ કરવામાં આવે છે. તો લાઇન સેગમેન્ટ છે એ એક જાતની રેખા બનાવવામાં આવે છે. તો સૌપ્રથમ એ લાઇન સેગમેન્ટને ઓટોકેડમાં દોરતી વખતે એને કમાન્ડ આપવામાં આવે છે. તો લાઇન કમાન્ડને આધારે ઓટોકેડમાં ડ્રોઈંગ કરીએ તો સ્પેસિફાઈ ફર્સ્ટ પોઈન્ટ
અને એન્ડ પોઈન્ટ એ રીતે એક લાઇન સેગમેન્ટ બનતું હોય છે. સામાન્ય રીતે વાત કરીએ તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઓટોકેડમાં આપણે કોર્ડિનેટ એટલે કે યામો આવેલા હોય છે. તો એ યામોને આધારે કોઈ પણ ડ્રોઈંગ છે એનું માપ આપણે સરળતાથી લઈ શકીએ છીએ. સ્ટાર્ટિંગ વિથ a line segment, if there is one, let's start in the lower left or most southwesternly corner and work clockwise for this example. તો કોઈ પણ આપણે ડ્રોઈંગ કરવાનું હોય તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર કોઈ સામાન્ય રીતે કોઈ એક રેખા હોય, સામાન્ય રીતે કોઈ એક બંધ આકૃતિ એટલે ક્લોઝ બાઉન્ડ્રી. તો બંધ આકૃતિ છે તો બંધ આકૃતિને ઓટોકેડમાં દોરવા માટે આપણે સૌપ્રથમ કોઈ એક રેખા દોરવામાં આવે છે. તો રેખા દોરતી વખતે લાઇન કમાન્ડ આપીને સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ છે એ બતાવીને એની લંબાઈ મેળવી શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ડ્રોઈંગ આપેલું છે એ એક્સ એક્સિસ અને વાય એક્સિસના આધારે કોર્ડિનેટવાળું ડ્રોઈંગ છે, જેમાં આપણે માપ આસાનીથી જોઈ શકીએ છીએ. તો આ રીતે સર્વે ડ્રોઈંગ છે એને ઓટોકેડમાં કોર્ડિનેટ સાથે માપવાથી ઝડપી અને સરળતાથી ઓછા સમયમાં આપણે માપ લઈ અને વિગતવાર ડ્રોઈંગ બનાવી શકીએ છીએ. ફોર ઈચ લાઇન સેગમેન્ટ એ બેરિંગ એન્ડ ડિસ્ટન્સ ગિવન. તો આપણે જોયું એમ અહીંયા જે છે તો ડિસ્ટન્સ એટલે કે અંતર માટે બેરિંગ પણ આપેલા છે અને અંતર પણ આપેલા છે, જેને આધારે કોઈ એક સ્પેસિફાઈ પોઈન્ટ એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ બિંદુ આવેલું છે એનું ચોક્કસ માપ આપણને મળે છે. સરવાળે આ માપ મળે એને હિસાબે આપણે કોઈ પણ જે ડ્રોઈંગ હોય એનો ચોખ્ખો એટલે કે નેટ એરિયા પણ સર્વે ડ્રોઈંગ છે એનો ઓટોકેડમાં મળી જાય છે. ફોર ઈચ લાઇન સેગમેન્ટ બેરિંગ એન્ડ ડિસ્ટન્સ ગિવન. આપણે વાત કરીએ એ પ્રમાણે અગાઉની જે આકૃતિ જોઈ એમાં બધા રેખા છે એ બધી રેખાના બેરિંગ આપેલા છે. સામાન્ય રીતે નોર્થિંગ અને ઇસ્ટિંગ બેરિંગ હોય એટલે કે ઉત્તર અને પૂર્વ દિશા જે પ્લસ વેલ્યુ બતાવે છે, તો એ ઉત્તર અને પૂર્વ દિશા અને સાઉથ ઈસ્ટ અને નોર્થ વેસ્ટના જે બેરિંગ આપેલા છે એ બેરિંગનું માપ અને વધારામાં એ જે લાઇન છે આપેલી છે એ લાઇનની લંબાઈ પણ બતાવેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે રેખા છે એના બેરિંગની નીચે એમની લાઇન બતાવેલી છે 107.65. તો આ રીતે બધા બેરિંગના માપ અને એમનું અંતર બતાવેલું છે. સ્ટાર્ટ ધ લાઇન કમાન્ડ એન્ડ પીક અ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો આપણે વાત કરીએ એ પ્રમાણે સૌપ્રથમ ઓટોકેડમાં લાઇન કમાન્ડ આપવામાં આવે છે, ત્યારબાદ કોઈ એક પોઈન્ટ છે એટલે કે બિંદુ છે ને ફિક્સ કરવામાં આવે છે. ઇફ યુ હેવ એક્સ વાય ઓર નોર્થિંગ એન્ડ ઇસ્ટિંગ કોર્ડિનેટ યુ કેન એન્ટર ધેમ. જો આપણી પાસે પહેલેથી જ એક્સ વાય એટલે કે એક્સ એક્સિસ એટલે એક્સ યામ અને વાય યામ અથવા ઉત્તરના યામ અને પૂર્વના યામ હોય તો આપણે એમને ડાયરેક્ટ એટલે કે સીધું ઓટોકેડમાં અમલમાં મૂકી શકીએ છીએ. અધરવાઇઝ જસ્ટ પીક એની પોઈન્ટ ઇન ધ ડ્રોઈંગ ધેન એટ ધ નેક્સ્ટ પ્રોમ્પ્ટ એન્ટર. જો આપણે સીધું પોઈન્ટ મૂકેલા ન હોય તો એને આ રીતે લખીને પણ ઓટોકેડ ડ્રોઈંગમાં બતાવી શકીએ છીએ. નાવ સ્ટે ઇન ધ લાઇન કમાન્ડ એન્ડ ડ્રો ધ નેક્સ્ટ સેગમેન્ટ. તો આપણે જે વાત કરીએ એ પ્રમાણે લાઇન કમાન્ડને અમલમાં મૂકી અને જે બીજું કોઈ રેખાખંડ દોરવાનો હોય તો ત્યાં રેખાખંડમાં આપણે આ જે કિંમત આપેલી છે એ કિંમતને એન્ટર કરવાથી બીજો પોઈન્ટ છે એ મળી જાય છે. નાવ એન્ડ ધ લાઇન કમાન્ડ બીકોઝ યુ નીડ ટુ ડ્રો કર્વ નેક્સ્ટ. તો આપણે હવે લાઇન કમાન્ડ છે એનું કામ પૂરું થઈ ગયા બાદ આપણે કર્વ એટલે કે વક્ર દોરવાનો થાય છે. વી વિલ એઝ્યુમ ધેટ ધીસ કર્વ ઇઝ ટેન્જન્ટ ટુ ધ પ્રીવિયસ સેગમેન્ટ. તો આપણે એ ધારવું પડે કે જે આપણે વક્ર દોરેલો છે એ પ્રીવિયસ સેગમેન્ટ ધેટ મીન્સ કે અગાઉની જે રેખા છે એ અગાઉની રેખાને વક્ર છે એ સ્પર્શકી છે. તો આ જે સ્પર્શકીય શબ્દ છે તો કોઈ રેખા હોય એને વક્ર જોડતો હોય તેને સ્પર્શકી કહેવામાં આવે છે. તો આપણે ધારી લઈએ કે જે અગાઉ આપણે દોરેલી લાઈન છે તેમને જે જોડતો વક્ર છે એ સ્પર્શકી છે. ડ્રો એ લાઇન પરપેન્ડિક્યુલર
ટુ ધ પ્રીવિયસ સેગમેન્ટ ટુવર્ડ્સ ધ ઇનસાઇડ ઓફ કર્વ. તો આપણે જે એક લાઇન દોરેલી અગાઉ હતી એ લાઇન છે એને એક શિરોલંબ રેખા દોરવાની થાય. ડ્રો એ લાઇન પરપેન્ડિક્યુલર ટુ ધ પ્રીવિયસ સેગમેન્ટ. તો આપણે જે લાઇન અગાઉ દોરેલી હતી એ લાઇન છે એને શિરોલંબ એક રેખાખંડ દોરવાનો થાય. તો એની અંદર એક આપણે કર્વ જે એક રેખાખંડ આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે રેખાખંડ અને એની સાથે કર્વ એને શિરોલંબ એક લાઇન દોરવામાં આવે. મેક ધીસ લાઇન ધ સેમ લેન્થ એઝ ધ રેડિયસ. આપણે એ જોવું જોઈએ કે જે પહેલાંની રેખા છે એની ત્રિજ્યા છે એ જ લંબાઈની કર્વની પણ ત્રિજ્યા હોવી જોઈએ. તો એને માટે યુ કેન યુઝ ધ લેન્થન કમાન્ડ ટુ સેટ ધ એક્ઝેક્ટ હાઇટ. તો આપણે વાત કરીએ પ્રમાણે કે જે બીજી શિરોલંબ રેખા છે એ શિરોલંબ રેખાની લંબાઈ ત્રિજ્યાની લંબાઈ છે એ પહેલી રેખા જેટલી લેવા માટે લેન્થન કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. ધીસ ઓપોઝિટ એન્ડ પોઈન્ટ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ ફોર ધ નેક્સ્ટ કર્વ. તો આપણે જે સામેની બિંદુ છે એનું છેલ્લું બિંદુ છે એ કર્વ છે એ એનું મધ્ય બિંદુ થશે. ધ ઇમેજ બિલો ઇઝ હાઉ ઇટ શુડ લુક લાઇક. તો આપણે જોઈએ એમ કે હકીકતે તે જે ચિત્ર છે એ કેવું હોવું જોઈએ એ રીતે આપણને બતાવશે. તો અહીંયા આપ જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ કે અહીંયા જે ગ્રીન લાઇટ છે અહીંયા અગાઉ વાત કરીએ એમ કે ધ ઓપોઝિટ એન્ડ પોઈન્ટ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ ઓફ ધ નેક્સ્ટ કર્વ. તો અહીંયા બતાવી તો આ એન્ડ પોઈન્ટ છે એ કર્વનું મધ્ય બિંદુ હોય છે. અને એ કેવું ગ્રીન લાઇન ઇઝ ધ ન્યૂ વન. તો આ જે ગ્રીન લાઇન દોરેલી છે તો એ ગ્રીન લાઇન છે એ નવી લાઇન થઈ. તો જૂની રેખા જે હતી એ આપણી આ બતાવેલી છે એ જૂની રેખા છે એને શિરોલંબ બીજી જે ગુલાબી કલરમાં બતાવેલી રેખા છે અને નવું જે આપણને રેખા મળે જે ડ્રોઈંગમાં એ ગ્રીન કલરની રેખા છે. નાવ રોટેટ ધીસ લાઇન યુઝિંગ ધ ઓપોઝિટ એન્ડ પોઈન્ટ એઝ ધ રેડિયસ પોઈન્ટ. તો હવે આપણે આ રેખા છે એને ફેરવીએ એટલે કે રોટેટ કરીએ તો એમનો જે પોઈન્ટ છે એ સામેની બિંદુ છે એનું ત્રિજ્યાનું બિંદુ થઈ જશે. સિન્સ ધીસ કર્વ ઇઝ ટુ ધ રાઇટ રોટેટ ધ લાઇન ક્લોકવાઇઝ meaning you will have to enter a negative angle. The amount of the delta of the curve 603 degree and 6035 degree and 03 minute in this case. તો આપણે અહીંયા વાત કરીએ પ્રમાણે કે આ જે અગાઉ બતાવેલું છે કે રેખા છે એને રોટેટ કરવાથી સામેનું જે અંત્ય બિંદુ છે એનું ત્રિજ્યા બિંદુ મળશે. તો અહીંયા જે છે આપણને ત્રિજ્યા બિંદુ મળી જાય છે અને ગ્રીન ભાગ આપણે જે રેખાખંડ મળેલો છે એ દૂર જતો રહે છે. નાવ યુ હેવ ટુ 3 પોઈન્ટ નીડેડ ટુ ડ્રો ધ આર્ક. સી ધ પિક્ચર બિલો. તો આપણે વાત કરીએ પ્રમાણે કે પ્રથમ લાઈન આપણને મળેલી હતી. આમની પહેલાંના જે ચિત્ર છે એમાં આપણે જોયું કે 3 રેખાથી એક આ જે આપણે જોઈ રહ્યા છીએ એ ગુલાબી કલરની મોટી બિગ લાઇન એટલે મોટી રેખા છે. એને અનુલંબ એટલે કે પરપેન્ડિક્યુલર બીજી રેખા છે અને ત્રીજી રેખાનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલો છે અને એન્ડ પોઈન્ટ આપેલો છે. તો બીજી જે શિરોલંબ રેખાનો એન્ડ પોઈન્ટ છે અને ત્રીજી લીલી રેખા છે એ બેના પોઈન્ટને જે જોડીને આપણે એક બિંદુ એક આપણે કમાન્ડ આપેલો છે એ કમાન્ડને આધારે જે એક વક્ર બને છે એ વક્ર બનેલો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટાર્ટ ધ આર્ક કમાન્ડ એન્ટર સી ફોર સેન્ટર પોઈન્ટ એન્ડ પીક ધ એન્ડ પોઈન્ટ ઓફ ધ લાઇન ધેટ રિપ્રેઝન્ટ ધ સેન્ટર પોઈન્ટ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આર્ક કમાન્ડ આપવાથી સૌપ્રથમ પહેલાં સ્પેસિફાઈ ફર્સ્ટ પોઈન્ટ ધેટ મીન્સ કે એક આપણે સ્ટાર્ટ પોઈન્ટ છે ત્યાંથી બીજા પોઈન્ટ વચ્ચે કમાન્ડ આપીએ ત્યારે એને જે જોડતો વક્ર આપણને મળી જાય છે.
નેક્સ્ટ પીક ધ અધર એન્ડ પોઈન્ટ ઓફ ધ લાઇન ધેટ ઇઝ ધ સ્ટાર્ટ પોઈન્ટ ઓફ ધ આર્ક. તો અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયાથી જે આર્ક આપેલી છે એનો આ છે એ સ્ટાર્ટ પોઈન્ટ છે અને આ બતાવેલો છે એ એન્ડ પોઈન્ટ છે. નેક્સ્ટ પીક ધ એન્ડ પોઈન્ટ ઓફ ધ લાઇન ધેટ ઇઝ ધ સ્ટાર્ટ પોઈન્ટ ઓફ ધ આર્ક. નેક્સ્ટ પીક ધ એન્ડ પોઈન્ટ ઓફ ધ પ્રીવિયસ લાઇન સેગમેન્ટ યોર કર્વ ઇઝ કમ્પ્લીટ. તો આપણે વાત કરીએ પ્રમાણે કે આ રીતે કમાન્ડ આપવાથી આપણનો કર્વ છે એટલે કે વક્ર છે એ કમ્પ્લીટ એટલે કે વક્ર બની જાય છે. નાવ વી હેવ અનધર કર્વ ટુ ડ્રો. તો આપણે હવે બીજો કોઈ વક્ર દોરવો હોય તો એને માટે ધીસ કર્વ ઇઝ ઓલ્સો ટેન્જન્ટ. તો આ વક્ર પણ સ્પર્શકી છે. બટ ઇન ધીસ કેસ ધ પ્રીવિયસ એન્ટિટી ઇઝ એ કર્વ. પણ પહેલાંનો કર્વ છે એ આપેલો છે. તો ઇફ ધ સેકન્ડ કર્વ ગોઝ ઇન ધ સેમ ડાયરેક્શન ઇટ્સ કોલ્ડ એ કમ્પાઉન્ડ કર્વ. તો આ જો એક વક્ર દોરેલું હોય એની સાથે આપણે બીજો વક્ર દોરીએ અને એની દિશા પહેલા વક્રની દિશા જેવી જ હોય તો એને સંક્રામી વક્ર એટલે કે કોમ્પાઉન્ડ કર્વ કહેવામાં આવે છે. નાવ વી હેવ અનધર કર્વ ટુ ડ્રો. તો આપણે વાત કરીએ પ્રમાણે કે એક આપણે જે અગાઉની આકૃતિ કે ચિત્રમાં જોયેલું છે કે બે રેખા છે, એક રેખા અને બીજી રેખા શિરોલંબ એટલે કે પરપેન્ડિક્યુલર છે. એ બીજી રેખા છે એ અને ત્રીજી જે દૂર જે લીલા કલરની બતાવેલી હતી એ લીલા કલરના પ્રથમ બિંદુ અને જે શિરોલંબ રેખા જે નાની છે એના એક પ્રથમ બિંદુને જે જોડતી આપણને એક આકૃતિ જે આર્ક કમાન્ડ આપવાથી મળેલી હતી એમને આપણે વક્ર કહીએ છીએ. હવે ધારો કે આપણને કોઈ એવો બીજો વક્ર કરવો હોય અને એ વક્ર અને જે આપણે દોરેલો વક્ર છે એ બંને વક્રની દિશા એક જ હોય તો તેને સંક્રામી વક્ર કહેવામાં આવે છે. ઇફ ધ સેકન્ડ કર્વ ગોઝ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન ઇટ્સ કોલ્ડ એ રિવર્સ કર્વ. હવે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જો બીજો કર્વ દોરતા હોય, એક કર્વ દોરી અને બીજા કર્વ દોરવા માટે એમની આર્ક વિરુદ્ધ દિશામાં હોય તો એને ઉત્કર્ષ વક્ર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે કમ્પાઉન્ડ ઇમ્પલ કર્વ એટલે સાદો વક્ર, રિવર્સ કર્વ એટલે ઉલટો વક્ર. તો જે ક્રમિક કે પરસ્પર બે વક્રની દિશા સામસામી એટલે કે વિરુદ્ધ હોય તો એવા વક્રને ઉલટો વક્ર કહેવામાં આવે છે. નોટિસ ધેટ ધીસ કર્વ ઇઝ ટુ ધ લેફ્ટ નોટ ધ રાઇટ સો ધીસ ઇઝ અ રિવર્સ કર્વ. હવે આમાં આપણે જોઈએ કે અગાઉની આકૃતિ હતી તો એમાં જે વક્ર છે એ ડાબી બાજુ વળતો હોય તો તે રિવર્સ કર્વ છે અને આપણે વી નીડ ટુ ડુ ધ સેમ એઝ અબોવ. આપણને ઉપર પ્રમાણેની જરૂરિયાત હોય આપણે ટુ ફાઇન્ડ ધ સેન્ટર પોઈન્ટ એક્ઝેક્ટ રેધર દેન ડ્રો એ પરપેન્ડિક્યુલર લાઇન. તો આપણને ઉપરના ડ્રોઈંગ પ્રમાણે જે વક્ર દોરેલો છે એનાથી ઉલટો વક્ર દોરવો હોય અને એમાં આપણે કોઈ શિરોલંબ રેખા દોરવી હોય તો ત્યારે વી નીડ ટુ ડ્રો અ રેડિયલ લાઇન ફ્રોમ ધ પ્રીવિયસ કર્વ. તો એને માટે આપણે એક ત્રિજ્યા રેખા જે પહેલાંના વક્ર છે એની ત્રિજ્યા રેખા દોરવાની જરૂર પડે છે. ઇન ધીસ કેસ વી ઓલરેડી હેવ ધ ગ્રીન લાઇન ઇન પ્લેસ સો એક્ઝેક્ટ ઇટ આઉટ પાસ ધ લાસ્ટ કર્વ એ બીટ. તો આપણે આવી પદ્ધતિમાં સામાન્ય રીતે જે અગાઉ લીલી રેખા આપેલી છે એને વધારે લાંબા છેલ્લા કર્વેચર માટે વધારે ખેંચવામાં આવે છે. નાવ ટ્રીમ ઓફ ધ પાર્ટ ધેટ ઇઝ ઇનસાઇડ ધ પ્રીવિયસ કર્વ. તો અગાઉનો જે ભાગ છે એને ખેંચી અને બીજા ભાગની અંદર દાખલ કરવામાં આવે છે કે આલેખવામાં આવે છે. ઇટ શુડ લુક લાઇક ધીસ નાવ. તો આ છે એ આવી રીતે જોઈ શકાય છે. હવે અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે કે
જે આપણને અગાઉની એક રેખા હતી, આ બીજી રેખા છે. તો આ એક સામાન્ય રીતે જોઈએ તો રેખાખંડ પણ આ એક આકૃતિ એટલે કે રેખા છે ને રેખાખંડ કહી શકીએ. તો આ બીજી રેખા જોઈ શકીએ છીએ એ પેલી રેખાને શિરોલંબ છે. તો હવે આપણે જોઈએ એમ ત્રીજી રેખા છે તો આ જે કર્વ એટલે કે આ વક્ર બતાવેલો છે એ રિવર્સ કર્વ બતાવેલો છે. તો અહીંયા આપણે આકૃતિ ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે ઉલટો વક્ર હોય તો ઉલટા વક્રનું આલેખન એટલે કે ડ્રોઈંગ છે એ ઓટોકેડમાં કઈ રીતે થઈ શકે. નાવ યુઝ ધ લેન્થન કમાન્ડ ટુ મેક ધીસ લાઇન 500 ફૂટ લોંગ. તો આપણે લેન્થન કમાન્ડની મદદથી કોઈ એક ચોક્કસ માપનું આલેખન એટલે કે ડ્રોઈંગ કરી શકીએ છીએ. ધ રેડિયસ ઓફ ધ કર્વ એટલે કે રેડિયસ જે વક્ર છે વક્રની ત્રિજ્યા અને આપણે દર્શાવવા માટે લેન્થન કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ધ અધર એન્ડ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ ફોર ધ નેક્સ્ટ કર્વ. તો બીજો જે અંત્યબિંદુ છે એ નવા વક્ર છે એનું કેન્દ્ર બિંદુ થાય છે. નાવ રોટેટ ધીસ લાઇન ધ અમાઉન્ટ ઓફ ધ ડેલ્ટા જસ્ટ લાઇક બિફોર બીકોઝ ધ કર્વ ઇઝ ટુ ધ લેફ્ટ ધ રોટેશન એંગલ વિલ બી પોઝિટિવ. તો આપણે જ્યારે લાઇનને રોટેટ એટલે કે પરિભ્રમણ કરાવીએ છીએ ત્યારે તે જે કર્વ હોય છે એ ધન દિશામાં એમની જે કિંમત હોય છે એ ધન હોય છે, ઋણ હોતી નથી. નાવ ઇટ શુડ લુક લાઇક ધ પિક્ચર બિલો એટલે કે તે છે એ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. જેમ કે રેડિયસ પોઈન્ટ ઇઝ નોટ શોન સિન્સ ઇટ ઇઝ સો ફાર. તો જે ત્રિજ્યા બિંદુ હોય એ જોઈ શકાતું નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે કર્વેચર છે એ આપણને બતાવે છે, પણ જે ગ્રીન એટલે કે લીલા કલરનું જે સેગમેન્ટ એટલે રેખાખંડ છે એ એમનું જે રેડિયસ પોઈન્ટ છે એ દૂર દેખાય છે. નાવ યુ હેવ યોર 3 પોઈન્ટ ફ્રોમ વિચ યુ કેન કન્સ્ટ્રક્ટ ધ આર્ક. તો હવે આપણી પાસે 3 પોઈન્ટ છે જેને આધારે આપણે આર્ક દોરી શકીએ છીએ. તો લાસ્ટ લાઇન સેગમેન્ટ ઇઝ કન્સ્ટ્રક્ટેડ જસ્ટ લાઇક ધ ફર્સ્ટ ટુ. તો જે છેલ્લી રેખાખંડ છે એ પહેલાં બે લાઇનને આધારે દોરી શકાય છે. તો એને માટે આપણે લાઇન કમાન્ડનો ઉપયોગ કરવાનો થતો હોય છે. અને જો આપણે લાઇન કમાન્ડનો ઉપયોગ કરવા માટે આપણી પાસે કોઈ યામ અથવા કોઓર્ડિનેટ ના હોય તો આપણે એમને જે બતાવેલું છે એ રીતે સીધું ટાઈપિંગ કરી અને એને એન્ટર કરવાથી ચોક્કસ માપ મળી જાય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે આકૃતિ આપેલી છે તો જે નીચે રેડ કલરનું જે સેગમેન્ટ એટલે રેખાખંડ આપેલો છે એ રેખાખંડ આર્ક બે બિંદુ પછી ત્રીજું જે વક્ર છે એ વક્રના છેડાના બિંદુથી પ્રથમ રેખાખંડ છે એના વક્રને લાઇન કમાન્ડને આધારે જોઈન્ટ કરી દીધેલું છે. તો આ આપણને જે આકૃતિ મળેલી છે એક બંધ એટલે કે ક્લોઝ બાઉન્ડ્રી વાળી આકૃતિ છે. નોન ટેન્જેન્ટ કર્વ એટલે કે સ્પર્શકી એટલે કે કોઈ સ્પર્શ ન કરતો એવા વક્ર માટે ધ ઓરિએન્ટેશન ઓફ ટેન્જેન્ટ કર્વ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ પ્રીવિયસ એન્ટિટી બટ ફોર નોન ટેન્જેન્ટ કર્વ યુ નીડ ટુ નો હાઉ ધ કર્વ ઇઝ ઓરિએન્ટેડ. ધીસ ઇઝ ધ કેસ ફોર નોન ટેન્જેન્ટ કર્વ ઇન ધ મિડલ ઓફ એ ફિગર. તો અહીંયા આપણે વાત કરવાની એ છે કે જ્યારે સ્પર્શકીય વક્ર હોય એ અગાઉના કોઈ રેખાખંડને સ્પર્શ કરતો હોય છે, પણ જ્યારે અસ્પર્શકી વક્ર હોય ત્યારે આપણે એમની દિશાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ધીસ ઇઝ ધ કેસ ફોર નોન ટેન્જેન્ટ કર્વ ઇન ધ મિડલ ઓફ ફિગર or if you want to start the figure with curve you can use either the chord bearing and chord distance or you can use the radial bearing. તો હવે વાત કરીએ એ પ્રમાણે કે જ્યારે નોન ટેન્જેન્ટ એટલે કે અસ્પર્શકી વક્રને ઓટોકેડના ડ્રોઈંગમાં દોરવાની વાત કરવામાં આવે ત્યારે આપણી પાસે જીવાઓનું બેરિંગ અથવા જીવાઓનું અંતર હોવું જોઈએ.
જેને રેડિયલ બેરિંગ કહેવાય. તો રેડિયલ બેરિંગને આધારે આપણે નોન ટેન્જન્ટ કર્વ છે એને ઓટોકેડમાં સરળતાથી દોરી શકીએ છીએ. કોર્ડ બેરિંગ એન્ડ કોર્ડ ડિસ્ટન્સ. તો ધ કોર્ડ બેરિંગ ઇઝ ધ બેરિંગ ફ્રોમ ધ સ્ટાર્ટ પોઈન્ટ ઓફ ધ કર્વ ટુ ધ એન્ડ પોઈન્ટ ઓફ ધ કર્વ. તો કોર્ડ બેરિંગ એ શું છે? તો કોર્ડ બેરિંગ એ કોઈ પણ વક્ર હોય તો વક્રના શરૂઆતના બિંદુ અને અંત્ય બિંદુ છે એ વચ્ચેનું બેરિંગ છે. ગોઈંગ બેક ટુ ધ ફર્સ્ટ કર્વ ઇન ધ ફિગર. તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે વી કેન સી ધેટ કોર્ડ બેરિંગ ઇઝ. તો જે પહેલી આકૃતિ આપેલી હતી એ આકૃતિમાં નોર્થિંગ 30 D5708 વેસ્ટ. તો આ જે છે એ ચોર્ડ બેરિંગ છે. હાવેવર ટેક અ લુક એટ ધ ફિગર. તો આપણે જ્યારે આકૃતિમાં જોઈએ ઇઝ ધ અધર એન્ડ ઓફ ધ કર્વ રિયલી ઇન ધ નોર્થ વેસ્ટ ડિરેક્શન. તો આપણે એમાં જોઈએ કે કોઈ પણ અગાઉના જે ચિત્ર છે એમાં વક્ર છે એ ઉત્તર અને પશ્ચિમ દિશામાં આવેલો છે. તો નો, ધેટ ઇઝ સમથિંગ એલ્સ યુ મે રન ઇન્ટો ડિપેન્ડિંગ ઓન ધ ડાયરેક્શન યુ હેવ ટ્રાવર્સ એ ફિગર. તો એવું જરૂરી નથી. આપણે જે રીતે ટાવર્સ એટલે કે માલારેખા જે રીતે બનાવેલી હોય એ દિશામાં એમના બેરિંગ મળતા હોય છે. યુ મે નીડ ટુ રિવર્સ બેરિંગ બાય 180 ડિગ્રી. તો આ આપણે ડાયરેક્શન લેવા માટે કે ચોર્ડ બેરિંગ લેવા માટે બેરિંગ છે એને 180 ડિગ્રી એટલે 180 અંશના ખૂણે ઉલટાવવામાં આવે છે. રિમેમ્બર, ધ ચોર્ડ બેરિંગ ઇઝ ધ બેરિંગ ફ્રોમ ધ સ્ટાર્ટ પોઈન્ટ ટુ ધ એન્ડ પોઈન્ટ. સો ઇન કેસ ધ કોર્ડ બેરિંગ ઇઝ ઇન ધ સાઉથ ઇસ્ટ ડાયરેક્શન. તો આપણે યાદ રાખવું જોઈએ કે જે અહીંયા બેરિંગ છે એ શરૂઆતના બિંદુ અને અંતિમ બિંદુ એ બેરિંગ દક્ષિણ અને પૂર્વ દિશામાં છે, નહીં કે ઉત્તર અને પૂર્વ દિશામાં. સો જસ્ટ રિપ્લેસ ધ નોર્થ ઇસ્ટ વિથ સાઉથ વેસ્ટ. તો આને આપણે વાત કરીએ એ પ્રમાણે સાઉથ ઇસ્ટમાંથી એટલે કે દક્ષિણ અને પશ્ચિમમાંથી ઉત્તર અને પૂર્વમાં એમને ફેરવવામાં આવે છે. એટલા માટે ધ એકચ્યુઅલ ચોર્ડ બેરિંગ ઇઝ સાઉથ 30 D5708E. તો એમની જે કિંમત છે એ દિશા બદલવાથી આ રીતે સાઉથ અને ઈસ્ટ એટલે કે પૂર્વ થઈ જાય છે. અહીંયા આપણે વાત કરીએ એમ નોર્થ ઈસ્ટ એટલે સાઉથ ઈસ્ટ. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ડિપાર્ચર છે, રેડિયસ છે, ટી, એલ, સીબી અને સીડી. તો જે એ બેરિંગના માપ અને લંબાઈ આપેલી છે 75.66. આ જે આપેલી એ રેખાની લંબાઈ આપેલી છે. તો આ રીતે આપણને અહીંયા વાત કરીએ પ્રમાણે કે હકીકતે ચોર્ડ બેરિંગ છે એ સાઉથ અને ઈસ્ટ જે છે એ મળી જાય છે. સો નાવ draw a line that represent this ચોર્ડ બેરિંગ using the same syntax as above. તો હવે આપણે જે ચોર્ડ એટલે કે જીવા છે, જીવાના બેરિંગમાં લાઈન દોરવા માટે આ જ રીતની પદ્ધતિ અપનાવવામાં આવે છે. અને ધ સ્ટ્રિંગ યુ વિલ યુઝ ઇઝ 75.62. તો આ કિંમત ઉમેરવાથી કે આ કિંમત ઓટોકેડમાં મૂકવાથી આપણને તેમનું ચોખ્ખું માપ મળે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ બધું જે માપ છે એ નોર્થિંગ 284521 ઈસ્ટિંગ. તો આ બધા માપ છે એના આધારે આપણને જે વાત કરીએ એ પ્રમાણે જીવાઓની બેરિંગનું માપ મળી જાય છે. આફ્ટર યુ હેવ ધીસ લાઇન યુ કેન ડ્રો ધ કર્વ. તો આપણની પાસે આ લાઇન હોય ત્યારબાદ આપણે વક્ર દોરી શકીએ છીએ. વક્ર દોરવા માટે સ્ટાર્ટ ધ આર કમાન્ડ એન્ડ સિલેક્ટ ધ સ્ટાર્ટ પોઈન્ટ, ધેન ચૂઝ ધ ઈ ઓપ્શન એન્ડ પિક ધ એન્ડ પોઈન્ટ. આર કમાન્ડ ઓટોકેડમાં દોરવા માટે શરૂઆતના બિંદુને પસંદ કર્યા બાદ ઈ જે વિકલ્પ હોય એને પસંદ કરી અને છેલ્લું બિંદુ હોય એને ઈ ઓપ્શનથી આપવામાં આવે છે. ધેન યુઝ ધ આર ઓપ્શન એન્ડ એન્ટર ધ રેડિયસ. ત્યારબાદ આર કમાન્ડ આપી અને રેડિયસ એટલે ત્રિજ્યા
ની કિંમત ઉમેરવાથી આપણને વક્રનું માપ મળી જાય છે. ઇફ ધ કર્વ ઇઝ ઓપોઝિટ ઓફ વોટ યુ એક્સપેક્ટ, આપણને જે જોઈએ એમનાથી જો વક્ર ઉલટી દિશામાં હોય તો સિલેક્ટ ધ સ્ટાર્ટ એન્ડ એન્ડ પોઈન્ટ ઇન ધ ઓપોઝિટ ઓર્ડર. તો એને માટે આપણે જે શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ છે એને વિરુદ્ધ દિશામાં બતાવવા જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ટાર્ટ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટ છે એ આપણે વિરુદ્ધ દિશામાં બતાવેલા છે, એટલે જે સેગમેન્ટ છે એમાં ફેરફાર થઈ જાય છે. યુઝ ધીસ સેમ ટેકનિક ફોર નોન ટેન્જન્ટ કરો. તો આપણે જે અગાઉ આ ડ્રોઈંગ એટલે કે આલેખન કરવા માટે જે કાર્યવાહી એટલે કે જે રીતને અમલમાં મૂકી એ રીતની મદદથી અસ્પર્શકીય નોન ટેન્જન્ટ કર્વ એટલે અસ્પર્શકીય વક્રને પણ ઓટોકેડમાં દોરી શકીએ છીએ. રેડિયલ બેરિંગ. તો રેડિયલ બેરિંગ એટલે શું? ધ રેડિયલ બેરિંગ ઇઝ ધ બેરિંગ ફ્રોમ ધ સ્ટાર્ટ પોઈન્ટ ઓફ ધ કર્વ ટુ ધ રેડિયસ પોઈન્ટ ઓફ ધ કર્વ. તો રેડિયલ બેરિંગ એટલે શું? તો શરૂઆતના કર્વેચર એટલે વક્રના શરૂઆતના બિંદુ અને વક્રના જે ત્રિજ્યા બિંદુ વચ્ચેનું બેરિંગ હોય એને રેડિયલ બેરિંગ કહેવામાં આવે છે. ઇફ યુ આર ગીવ અ રેડિયલ બેરિંગ યુ કેન યુઝ ધીસ ટુ લે આઉટ અ નોન ટેન્જન્ટ કર્વ. તો આપણી પાસે જો રેડિયલ બેરિંગ હોય તો એને મદદથી આપણે અસ્પર્શકીય વક્ર હોય છે એને દોરવા માટે પણ રેડિયલ બેરિંગનો ઉપયોગ થઈ શકે છે. ધીસ લાઇન વિલ રન ફ્રોમ ધ લાસ્ટ એન્ડ પોઈન્ટ ટુ ધ સેન્ટર પોઈન્ટ ઓફ ધ નેક્સ્ટ કર્વ. તો આ જે રેખા છે એ આગામી વક્ર અને જે સેન્ટર પોઈન્ટ એટલે મધ્ય બિંદુ છે એ વચ્ચેનો ભાગ છે. ઇન અવર ઓરિજિનલ એક્ઝામ્પલ ધ રેડિયલ બેરિંગ ઇઝ નોટ given but it is S28D4521 west. તો રેડિયલ બેરિંગ છે એ આપવામાં આવેલું નહોતું, તો એને માટે આપણે સ્ટાર્ટ ધેમ લાઇન કમાન્ડ એન્ડ યુઝ ધ સ્ટ્રિંગ. તો અગાઉ વાત કરી એ પ્રમાણે કે એમને જે 7.400 ગ્રેટર દેન S28D4521 વેસ્ટને આધારે આ વસ્તુને આપણે ઓટોકેડમાં દોરી શકીએ છીએ. તો અહીંયા વાત કરીએ એ પ્રમાણે આ જે અગાઉ આપેલા યામ છે એની કિંમત ઓટોકેડ ડ્રોઈંગમાં મૂકવાથી આપણને આ રીતનું ચિત્ર કે આકૃતિ મળે છે. ધીસ શુડ લુક ફેમિલિયર ફ્રોમ ધીસ પોઈન્ટ ઓન. યુ કેન ફોલો ધ સેમ સ્ટેપ એઝ અબોવ વેન યુ કન્સ્ટ્રક્ટેડ ધ પરપેન્ડિક્યુલર લાઇન એન્ડ રોટેટેડ ઇટ. તો આ એક પ્રખ્યાત અને જાણીતી વસ્તુ છે. તો એમાં આ બિંદુ ઉપર આપણે અગાઉની જે કાર્યવાહી છે એને આધારે શિરોલંબ રેખા દોરી શકીએ છીએ અને એને પરિભ્રમણ કરાવી શકીએ છીએ. સમરી એટલે સાર. યુઝિંગ મોસ્ટ CAD પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ Vanilla AutoCAD, you can enter survey data from a drawing or did without needed any special tool. તો આપણે વધારે પડતા CAD પ્રોગ્રામ છે જે અહીંયા આપેલું છે Vanilla AutoCAD, તો એને આ બધા પ્રોગ્રામ્સ છે એને આધારે આપણે સર્વે ડેટા છે તો એને ડ્રોઈંગ છે એમાં એપ્લાય કરી શકીએ એટલે અમલમાં લાવી શકીએ છીએ. If entering this type of data is a frequent occurrence, you might consider upgrade to a program that. તો ક્યારેક જે પ્રોગ્રામ છે એને એમાં સુધારા કરવાના થતા હોય છે. You may consider upgrading to a program that include faster method for this type of data entry. તો અમુક કે ઘણી પ્રકારના પ્રોગ્રામ હોય તો એમને સુધારા સાથે અદ્યતન કરવામાં આવે તો આ રીતે આપણે એમાં વિગતો છે એમાં સુધારી શકીએ છીએ. આપે મને વ્યવસ્થિત અને શાંતિથી સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું.